सो हे गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है CS है और मालूम है कि बहुत टाइम हो गया, 10 या 11 दिन हो गए वीडियो डाले मैंने, क्योंकि थोड़ा तबीयत भी ठीक नहीं था और ऊपर से फेस्टिवल था अपना उत्तरायण का, मकर संक्रांति का। इसकी वजह से तो रिएक्शन नहीं आ पाया है, उसके लिए मैं दिल से सॉरी कहता हूँ। और जो कुछ नहीं, समझो आप मेरे को, समझो मैं आपको समझूंगा, ठीक है। आज का जो अपना रिएक्शन है वो है गुजराती सॉन्ग है। तो हमको मालूम है मैं भी गुजराती हूँ, अगर गुजराती सॉन्ग पे हम रिएक्शन कर रहे हैं तो गुजराती में ही करेंगे, आपको भी मज़ा आएगा बातें सुन के और समझ के, ठीक है। तो આજનું જે સોંગ છે એ છે તારી યાદો, અ પરફેક્ટ લવ સ્ટોરી, ગુજરાતી લવ સોંગ કમીને ફ્રેન્ડ્સ. કમીને ફ્રેન્ડ્સ જે છે ને એ ભાઈ, એટલે હું તો મને બહુ જ ગમે છે એમના વિડીયો, એમના જે કોમેડી વિડીયો હોય છે ને આખા, આ લોકો જે છે ને એ સોંગ નહીં બનાવતા, એટલે કોઈ કોઈ વચ્ચે વચ્ચે સોંગ લાવતા રહે એમ, પણ મેઇન ફોકસ કોમેડી વિડીયો જોઈએ ને, ગુજરાતી કોમેડી વિડીયો એ બનાવે છે. આપણે સુરતની ટીમ છે આખી કમીને ફ્રેન્ડ્સ, અને તમે જોતા જ હશો વિડીયો, કંઈ કહેવાનું આવતું નહીં, પણ આ તો જેને ના ખબર હોય, જેને ના જોયા હોય એમની માટેની વાત છે કે કમીને ફ્રેન્ડ્સ કરીને આ જે છે ને સુરતની છે આખી ટીમ, ભાઈ બહુ જ ગજબ કોમેડી વિડીયો બનાવે છે. આજની તારીખમાં તો પહેલાંના જે કોમેડી વિડીયો હોય ને એ જોઉં એ બહુ જ મજા આવે મારા ઘડીએ જોવાની પણ. અને આજનું આ જે સોંગ છે તારી યાદો, હવે એના પર આપણે રિએક્શન કરીએ, આપણે સાંભળીએ કે શું છે કેવું છે. ઠીક છે, તો આપણે રિએક્શન કરીએ સ્ટાર્ટ, તો જોઈએ. સર કાલની બધી મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. કાલે સવારે 7 વાગે તમારી. યસ સર. કાલે કઈ તારીખ છે? કાલે ઓ શિટ, કાલે તો 10 તારીખ છે. સર કાલની બધી મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. કાલે સવારે 7 વાગે તમારી. યસ સર. કાલે કઈ તારીખ છે? કાલે ઓ શિટ, કાલે તો 10 તારીખ છે. ઓ શિટ, સોરી સર, સોરી, હું ભૂલી ગયો. હમણાં તમારી ફ્લાઇટની ટિકિટ બુક કરી નાખું. એટલે ટ્રેનની સર. ટ્રેનની. અને સાંભળ, યસ સર. કાલે આખા સ્ટાફ માટે ડોમિનોઝના પિઝા ખબર છે સર. 10 તારીખ છે, કેવી રીતે ભૂલી શકું સર? ભાઈ જબરા સર છે યાર, અમને કેમ આવા સર કદી મળ્યા નહીં. એટલે ટ્રેનની સર. ઓકે સર. અને સાંભળ, યસ સર. કાલે આખા સ્ટાફ માટે ડોમિનોઝના પિઝા ખબર છે સર. 10 તારીખ છે, કેવી રીતે ભૂલી શકું સર? કથક. ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પેલી ભૂલ. આવું થાય જ્યારે કોઈ ગમતી હોય અને આમ જરાક બી સ્માઇલ આપી દે ને, એટલે કેમ એક્સાઇટમેન્ટ થાય. ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પેલી મુલાકાતો. ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પેલી મુલાકાતો. તું ને તારો સાથ જાણે હોય મારા માટે, તારા ઘરની નીચે બેઠો હું તારી વાટે. બધું ભૂલાવીને તું આવ મારી પાસે, જાગુ દિવસ હવે રાત ક્યારે થાશે? પરિલોકની પર એક મિનિટ, આ નીચે
અહીં નીચે નહીં આવતું ઉભી રહો બાબુ આવું છું ભાઈ ગજ્જાવાળા જે સ્ટાર્ટઅપ છે ને અમારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પહેલી મુલાકાતો આય હાય ગજબ તું ને તારો સાથ જાણે હોય મારા માટે તારા ઘરની નીચે બેઠો હું તારી વાટે બધું ભૂલાવીને તું આવ મારી પાસે જાગુ દિવસ હવે રાત ક્યારે થાશે પરી લોકની પરી તું લાગે બહુ ક્યુટ મારી જેર જિંદગી બનાવી અમરું ધરાવે વિચારો હાય પરી લોકની પરી તું લાગે બહુ ક્યુટ મારી આ જિંદગી બનાવી અમૃત ઓલું હોય ને એકદમ ગળ્યું પીવાનું હા ગજબ હવે રાત ક્યારે થાશે પરી લોકની પરી તું લાગે બહુ ક્યુટ મારી જેર જિંદગી બનાવી અમરું ડરાવે વિચારો મારા મને લાખો ઉડવાની આપી દે તું એને પાંખો ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને ભાઈ લોકેશન એક નંબર છે હા યાર ગજબ લોકેશન છે પહેલી મુલાકાતો ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પહેલી મુલાકાતો ઓ મારા સપનામાં ઓ મારા સપનામાં ઓ મારા સપનામાં યાદ આવે મને યાદ આવી રહી આપણી પહેલી મુલાકાત કેવા દિવસ રાત આપણે બંને કરતા વાત કથક ઓલી શીખવાડતી હતી કથક સ્ટેપ હતો કેવા ઓલી હસી કોમેડી સ્ટેપ કર્યો એકદમ ઓલા આપજો એટલે કચરો થઈ જાય ને એવી રીતના આમ થોડું યાદ આવે મને યાદ આવી રહી આપણી પહેલી મુલાકાત કેવા દિવસ રાત આપણે બંને કરતા વાત બસ સાથે તું હતી અને આખી રાત આપી દીધો મારા હાથમાં તારો હાથ પ્રેમ કર્યો છે એમાં કોઈ ભૂલ નથી બગીચામાં તારા જેટલું સુંદર કોઈ ફૂલ નથી ચાહું છું તને મારાથી વધારે પણ પ્રેમમાં પ્રેમ જતાવાનો કોઈ રોલ નથી કરતા આપણે રાત દિવસ વાતો આ રેપ વર્ષ હતો વચ્ચે ફરીથી સાંભળીએ આપણે આપણી પહેલી મુલાકાત કેવા દિવસ રાત આપણે બંને કરતા વાત બસ સાથે તું હતી અને આખી રાત આપી દીધો મારા હાથમાં તારો હાથ પ્રેમ કર્યો છે એમાં કોઈ ભૂલ નથી બગીચામાં તારા જેટલું સુંદર કોઈ ફૂલ નથી ચાહું છું તને મારાથી વધારે પણ પ્રેમમાં પ્રેમ જતાવાનો કોઈ રોલ નથી કરતા આપણે રાત દિવસ વાતો મિસ કરું આપણી બધી મીઠી સાપુતારા લાગે છે સાપુતારાનું લોકેશન યાદો સપનામાં કરું તારી સાથે વાતો યાદ આવે ત્યારે તારા ગીતો ગાતો તું છે મારી જાન તું છે મારા પ્રાણ તું છે મારી દુનિયા કરું તારા માટે જાન મારી કુરબાન તું છે મારી જાન તું છે મારા પ્રાણ તું છે મારી દુનિયા કરું તારા માટે જાન મારી મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પહેલી મુલાકાતો મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પહેલી મુલાકાતો 2 years ago હેલો ઘરવાળા માની ગયા. ઘરવાળા માની ગયા હા
ભાઈ કેટલો મોટો ટ્વિસ્ટ આપ્યો આઈ રહ્યો. હું ફરીથી જોઈશ. અરે મને તો એમ કે મળવા જાય ફૂલ બૂલ લઈને. ભાઈ અને એ જે સીન લાગ્યો એ આમ છેલ્લે વાત કરીએ આપણે જોઈ લઈએ. હા છોડી ગઈ મૂકી ગઈ તારી યાદો યાદોના સહારે કેમ ચાંદની. કાપું રાતો ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પેલી મુલાકાતો. અમુક સંબંધો કંઈક આવા જ હોય છે જે જોડાતા નથી પણ યાદ બનીને રહી જાય છે. ભાઈ ભાઈ ઓ મારા સપનામાં તું ને તારી વાતો યાદ આવે મને પેલી મુલાકાતો. ઓ મારા સપનામાં તું ને તારી વાતો. ભાઈ બે કેટલું ગજબ આમ લાઇન્સથી લઈને ટ્યુનથી લઈને બધું કમ્પ્લીટ અને વચ્ચે જે રેફ વર્સ બી નાખ્યો ને એ બી ગજબ હતો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ કે આનો જે ટ્વિસ્ટ આવ્યો ને જેમ કે આખી સ્ટોરી બનાવી જોયું સ્ટાર્ટિંગથી એ ટ્રેનમાં બેસીને મળવા જાય છે પછી જતાં જતાં જૂનું બધું યાદ આવે છે એટલે પછી સોંગ ચાલુ થઈ ગયું એમ. અને જે ટ્વિસ્ટ આપ્યો છે ને આમ લાગે એવું સ્ટાર્ટિંગમાં ફૂલ બૂલ લઈને દોડતા દોડતા કે ભાઈ મળવા જાય. મેં એવું તો કીધું કે ભાઈ મળવા જાય કાં તો પછી સોંગ જે રીતનું હોય ને તારી યાદો કે એવું લાગે કે બ્રેકઅપ થઈ ગયું હશે એમ કે પહેલાં જોડે હતા આટલું સારી રીતે હવે જોડે નથી એમ. એવો થોટ આવ્યો બીજો મગજમાં. આવું તો એક્સપેક્ટ જ ના કર્યું હોય કોઈએ કે આવી રીતના એક્સિડન્ટમાં મરી જાય અને પછી લવિંગ મેમરીમાં ફૂલ ચડાવે. ભાઈ ગજબ ગજબ ભાઈ. અને કેટલી મહેનત એક સોંગ પાછળ આમ દેખાય આપણને ભાઈ કે કબર બબર બનાવીને આમ રિયાલિસ્ટિક એકદમ આમ લાગે કે ભાઈ થયું જ છે એવું. લોકેશન તો સાપુતારા આપણે હિલ સ્ટેશન જ છે એ જ છે સાપુતારા જ છે. ગજબ આમ આપણે આમ રૂવાટા ઊભા થઈ જાય એવું છેલ્લો જે સીન આવે ને તારે આમ રૂવાટા ઊભા થઈ ગયા આમ ભાઈ આ શું થઈ ગયું એવું થયું આમાં આનું આમ કેવી રીતના થઈ ગયું એમ. ગજબ યાર. તો બહુ ગમ્યું સોંગ પર્સનલી યાર. તમને જો ગમ્યું હોય ને લિટરલી દિલથી તો કોમેન્ટ કરજો નીચે અને કે સોંગમાં કયો પાર્ટ ગમ્યો એ બી કોમેન્ટ કરજો કે આ વસ્તુ આમ આ લાઈન એવી ગમી કે એમ. મને તો ભાઈ પર્સનલી બહુ જ સોંગ ગમ્યું અને કંઈ કહેવું નથી પણ મજબૂત આમ ટ્વિસ્ટ જોરદાર લાગ્યો. કંઈ નહીં તો જો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે ઓરિજિનલ સોંગ છે એની લિંકો નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. ઠીક છે. જો જેણે ન જોયું હોય તો એ જઈને એકવાર જોઈ આવજો સોંગ. એમને પણ લવ આપો, સપોર્ટ કરો, એમની ચેનલને બી સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને બી સબસ્ક્રાઈબ કર્યો યાર. કેમ કે તમારી એક લાઇક મળે ને તો આમાં સુકૂન મળી જાય એમ. અને યુટ્યુબમાં બી એવું છે કે જેટલો તમારો વિડીયો લોકો લાઇક કરે ને લાઇક પર જેટલો લાઇક કરે ને વિડીયો એટલો આગળ જાય. મીન્સ કે લોકોને ગમી રહ્યો છે એમ વિડીયો. તો લાઇક અને શેર કરી દેજો. કોઈનું કંઈ ઘટી નહીં જવાનું. અને સબસ્ક્રાઈબ બી કરી દેજો ચેનલ. ઠીક છે. તો કંઈ નહીં મળીએ આપણે એક નવા વિડીયો અને નવા રિએક્શન સાથે. બાય પબ્લિક.